જય સ્વામિનારાયણ. કેમ છો બધા? હું વંદના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં. આજે આપણે ઉનાળાની તપતપતી ગરમીમાં લૂથી બચાવે અને હાડકાં મજબૂત કરે તેવું સરગવાનું શરબત બનાવવાનું છે. તો સરગવાનું શરબત બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા હોય અને તમને મારી દરેક રેસીપી ગમતી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે સાઈડમાં આપેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવજો, જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. તો ચાલો ફટાફટ સરગવાનું શરબત બનાવવાનું શરૂ કરીએ. આજે આપણે સુપર હેલ્ધી, ટેસ્ટી અને પિતાની સાથે જ પેટની બધી ગરમી દૂર કરે તેવું સરગવાનું શરબત બનાવવાનું છે. તો સરગવાનું શરબત બનાવવા માટે અહીંયા આપણે 4 શીંગું સરગવાની લીધી છે. તેનું આપણે આવી રીતે કટિંગ કરી લેવાનું છે. કહેવાય છે કે સરગવાની અંદર આમળા કરતાં વધુ પ્રમાણમાં વિટામિન સી હોય છે અને દૂધ કરતાં પણ વધુ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. તો તેવા સરગવાનું આજે આપણે શરબત બનાવવાનું છે. તમે સરગવાની કઢી, સરગવાનું શાક કે પછી સરગવાનું સૂપ બધી વાર ટ્રાય કર્યું હશે, પણ શું ક્યારેય સરગવાનું શરબત ટ્રાય કર્યું છે? નથી કર્યું તો આ રેસીપી જોયા પછી જરૂરથી ટ્રાય કરજો. હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે, અને બાળકોને તો આ ઉનાળામાં જરૂરથી પીવડાવવાની ટ્રાય કરજો. તો હવે આપણે બધા સરગવાનું કટિંગ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો આપણા બધા જ સરગવાનું સરસ રીતે કટિંગ થઈ ગયું છે. સરગવાનું કટિંગ થઈ ગયું છે. ત્યારબાદ આપણે આ સરગવાને બાફી લેવાનો છે. તો સરગવાને કુકરની અંદર એડ કરશું, અને સરગવો બાફતી વખતે આપણે કોઈ પણ મસાલા એડ નથી કરવાના. ફક્ત મીઠું અને પાણી એડ કરી આપણે સરગવાને બાફી લેવાનો છે. તો એડ કરીએ બધા સરગવાની શીંગોને કુકરની અંદર. ત્યારબાદ તેની અંદર સ્વાદ પ્રમાણે એટલે કે અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે, અને 1 ગ્લાસ પાણી એડ કરી આપણે કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું. વધુ પાણી એડ નથી કરવાનું, ફક્ત 1 ગ્લાસ જ આપણે પાણી એડ કરશું. પાણી એડ થઈ ગયું છે. તો ઢાંકણ ઢાંકી આપણે સરગવાને બાફી લેવાનો છે. ફક્ત 2 થી 3 સીટી જ કરવાની છે. થોડી જ વારમાં સરગવો સરસ બફાઈ જાય છે, અને સરગવાને આપણે એકદમ રાળ જેવો બાફવાનો છે. હવે 2 થી 3 સીટી થઈ ગઈ છે, અને તમે જોઈ શકો છો આપણો સરગવો પણ સરસ બફાઈ ગયો છે. હવે એક પેનની અંદર ચાળણી મૂકી તેની અંદર આપણે સરગવાને એડ કરશું, અને તેમાં જ આપણે સરગવાને ગાળી લેવાનો છે. તો બધા સરગવાને આપણે ચાળણીની અંદર એડ કરશું, અને ચમચાની મદદથી સરગવાને ગાળી લઈશું. આવી રીતે ધીમે ધીમે કરી સરગવાનો બધો જ પલ્પ આપણે કાઢી લેવાનો છે. તમે જોઈ શકો છો એકદમ સરળ રીતથી જ આપણા સરગવાનો બધો જ પલ્પ નીકળી જાય છે. હવે એકદમ સરસ આપણો સરગવાનો પલ્પ નીકળી ગયો છે. હજુ છોતામાં થોડો પલ્પ રહી ગયો છે, તો તેની અંદર આપણે થોડું ફરીથી પાણી એડ કરશું. બસ ઘૂંટડા જેટલું જ પાણી એડ કરવાનું છે, જેથી કરીને આપણી સરગવાની શીંગોની અંદર થોડો પણ પલ્પ ના રહે. બરાબર રીતે આપણે સરગવાનો પલ્પ કાઢી લઈએ. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો સરગવાનો પલ્પ નીકળી ગયો છે. હવે આ જે છોતા વધે છે તેને આપણે ફેંકી દઈશું, અને ત્યારબાદ આ પલ્પને આપણે એક તપેલીની અંદર કાઢવાનો છે. તો પલ્પને તપેલીની અંદર એડ કરી દઈએ. ત્યાર પછી શરબતને વધુ હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે આપણે શરબતની અંદર 4 થી 5 પત્તા ફુદીનાના એડ કરવાના છે. ફુદીનો પણ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. ખાસ કરીને પેટને લગતી સમસ્યા માટે ફુદીનો ખૂબ જ ઉપયોગી છે. હવે શરબતની અંદર આપણે ખાંડ કે સાકર એડ નથી કરવાની. 2 મોટા ટુકડા ગોળના એડ કરશું. ત્યારબાદ ચપટી જેટલો સંચળ પાવડર એડ કરવાનો છે, અને શરબતને થોડું ખાટું બનાવવા માટે 1 લીંબુનો રસ એડ કરશું. હવે આપણે શરબતની અંદર મીઠું એડ નથી કરવાનું, કેમ કે જ્યારે આપણે સરગવો બાફ્યો હતો ત્યારે આપણે તેની અંદર મીઠું એડ કર્યું હતું, એટલે ફક્ત ચપટી જેટલો સંચળ જ એડ કરશું. ત્યારબાદ શરબતને વધુ ગુણકારી બનાવવા માટે આપણે ચપટી જેટલો કાળા મરીનો પાવડર એડ કરવાનો છે. ત્યાર પછી 4 થી 5 ટુકડા બરફના એડ કરશું, અને હવે આપણે
છેલ્લે બધા મસાલા એડ થઈ જાય ત્યાર પછી શરબતની અંદર બ્લેન્ડર કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કેટલા સરસ ઉપર ફીણ વહી રહ્યા છે. તો આ શરબતને આવી રીતે ઠંડુ ઠંડુ સર્વ કરશું. તો હવે સર્વિંગ ગ્લાસની અંદર આપણે 2 ટુકડા બરફના એડ કરવાના છે, જેથી કરીને સરગવાનું શરબત એકદમ ચીલ ઠંડુ ઠંડુ લાગે અને પીવાની પણ ખૂબ જ મજા આવે. તો શરબતને આપણે ગાળીને એડ કરશું. તો તૈયાર છે હેલ્ધી, ટેસ્ટી અને ઇઝીલી બની જાય અને નાના મોટા સૌ કોઈને ભાવે તેવું સરગવાનું શરબત. તો સરગવાનું શરબત સરસ ગળાઈ ગયું છે. ગાર્નિશિંગ માટે આપણે ઉપરથી થોડા ફુદીનાના પત્તા એડ કરશું. તો તૈયાર છે સુપર હેલ્થી એવું સરગવાનું શરબત. તો જો તમને સરગવાના શરબતની મારી આ રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ આવા ને આવા નવા વિડીયો અને નવી રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.